રાજકોટના જેતપુરમાં માઇનોર બાળકોના આધાર કાર્ડમાં વાલીઓના ધર્મના ધક્કા થઈ રહ્યા છે. તાલુકા પંચાયત કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર પર વિવાદ થયો છે. માઇનોર બાળકોના આધાર કાર્ડ માટે વિસંગતતા લઈને વાલીઓ મૂંઝવણમાં છે. બાળકોના આધાર કાર્ડ માટે વાલીઓના આધાર કાર્ડ મુજબ બાળકના જન્મ તારીખના દાખલામાં ફેરફાર કરવા અંગે કહેવામાં આવી રહ્યું છે. નગરપાલિકા ખાતે પણ જન્મ મરણ નોંધણીમાં વિસંગતતા જોવા મળી છે. જન્મ મરણ નોંધણી સમય થતાં માતા પિતા આધાર કાર્ડ મુજબ જન્મ તારીખનો દાખલો નીકળી રહ્યો છે, ત્યારે યુઆઈડી સેન્ટર પ્રથમ અટક બાદ નામનો સમાવેશ કરવા હોવાનો પરિપત્ર થયાની વિગતો. હાલ તો સરકારને આવી કામગીરી કારણે લોકોને પરેશાની થઈ રહી છે. હાલ નગરપાલિકામાં જે અત્યારે ઇસ્યુ આવી રહ્યા છે જન્મ પ્રમાણપત્રમાં, આ સંદર્ભે તમે શું કહેવા માંગો છો? જન્મ મરણ અધિનિયમ અમે જન્મ દાખલામાં આગળ અટક લખી શકતા નથી. એનું કારણ શું ના લખી? સરકારે સ્પષ્ટ એના માટે ગાઈડલાઈન આપેલી છે અમને, અને અમારે વીસીમાં એક પ્રશ્ન મેં પૂછવામાં આવેલ હતો, ત્યારે એ લોકો સ્પષ્ટ કહેવામાં આવેલ છે કે આગળ અટક લખવી નહીં. પાછળ અટક લખી તો યુઆઈડી છે એ કન્ફર્મ નથી કરતું, કારણ કે એ આગળની યુઆઈડી માટે જે એ અન્વયે સરકારે 2 દિવસ પહેલા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. એઆઈ જન્મ મરણનું એઆઈ અને આધાર કાર્ડનું એઆઈ બે મર્જ કરવાની કંઈક એવું કંઈક પરિપત્ર એ પ્રમાણે છે. એના હિસાબે થોડેક દી વેઇટ કરવાનું છે એવું કીધું છે પરિપત્રમાં. ઘણી જગ્યાએ નગરપાલિકા છે, ગ્રામ પંચાયતો છે, ફેરફાર કરી આપે. આપની કક્ષાએ કયા કક્ષાએ કોઈ નગરપાલિકા શું કરતી હોય ક્યાં અન્વયે એની તો મને આઈડિયા, હું તમને મારું કહી શકું. એટલે ખરેખર જે સત્ય હકીકત છે જન્મ પ્રમાણપત્રમાં શું કરવું જોઈએ ને શું હોવું જોઈએ, સત્ય બતાવજો, કારણ કે લોકોને ખબર પડે કે એ પ્રકારે કામ કરે તો જ એને આધાર કાર્ડ નીકળી. હા, જન્મ મરણ પ્રમાણ આ જે પ્રમાણે નિયમ છે એ પ્રમાણે અમે કાઢી દઈએ છીએ અત્યારે. ડોક્યુમેન્ટ જે જન્મ મરણ પ્રમાણપત્ર અત્યારે આધાર કાર્ડ કઢાવવા માટે લોકો હેરાનગતિ ના થાય, તો એના સંદર્ભે શું કરવું જોઈએ કે જેનાથી એને સીધો જ લાભ મળી શકે? અને સરકાર જન્મ મરણ વિભાગ અને આધાર કાર્ડ બે કોલેબોરેશન કરી અને કંઈક આનો રસ્તો કરવો પડે. અંદાજે આવા કેટલા કેસો તમારી સામે આવી રહ્યા? અસંખ્ય ગણ્યા નહીં એવા. અહીં બેસી શકાય એવી સ્થિતિ નથી હવે. તમે પણ હેરાન છો, લોકો પણ હેરાન કહી શકો? ખૂબ હેરાન છે. ખૂબ અરજદારે ખૂબ હેરાન છે, અમે ખૂબ હેરાન છીએ. અમે લાચાર છીએ. પરિપત્રથી લાચાર છો? હા. તમે કરી શકતા નથી? અમને આગળ અટક લખવાની કોઈ નિયમ નથી. અમારે આગળ અટક મારું નામ પૂજાબેન ભાવેશભાઈ જાજલ છે. હું અહીંયા જેન્સીનું આધાર કાર્ડ કઢાવવા માટે આવેલી છું. અહીંયા અમને એમ કહેવામાં આવ્યું કે જેમ તમારા મમ્મી પપ્પાનું આધાર કાર્ડ છે બાળકના સર્ટિફિકેટમાં, એવી જ રીતે બંનેનું નામ કરાવી આવો. અમે ત્યાં નગરપાલિકાએ ગયા, ત્યાં એ લોકોએ એવું કીધું કે એવો અમારે કોઈ નિયમ સરકાર દ્વારા આપવામાં આવેલો નથી, કે અમે તમને ચેન્જીસ કરવા માટે બંધાયેલા નથી. એ લોકોએ અમને ચેન્જીસ કરી દેવાની ના પાડેલી. અમે અહીંયા આવીને પાછું એ લોકોને કીધું કે આવી રીતે આ લોકો અમને એમ કહે છે કે ચેન્જીસ નહીં કરી દે, તો આ લોકોએ એમ કીધું, એ ભાઈને મેં કીધું કે અમને ત્યાંથી ના પાડે છે તો અમે કોને જઈને કહી કે અમને આમાં ચેન્જીસ કરી દે. એ લોકોએ અમને આધાર કાર્ડ ઓપરેટર વાળા ભાઈ છે ને જોશ છે ને રાડો નાખીને અમને એવી રીતે કીધું કે આધાર કાર્ડ હવે તમારું નહીં નીકળે, તમને જેને કહેવું એને કહી દો, હું પરિપત્રથી બંધાયેલો છું. તો હવે અમારે કોને જઈને કહેવું કે અમને આમાં નામ ચેન્જીસ કરી દે, અને કોણ અમને આધાર કાર્ડ કાઢી દેશે? આશીષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ.